જય માતાજી મિત્રો, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ બજાર જેવા સમોસાની રેસીપી. તમે ઘરે એકદમ બજાર જેવા બનાવી શકો છો. એકદમ ટેસ્ટી બને છે. તો ચાલો હવે શરૂ કરીએ. સમોસાનો લોટ બાંધવા મેં મેદાનો લોટ લીધેલો છે. તો વાટકીના માપથી 2 વાટકી અને વજનમાં 500 ગ્રામ જેટલો. તેમાં અડધી ચમચી અજમો એડ કરી લઈએ. વાટકી ઘી એડ કરી લઈએ. સમોસામાં વધુ પડતું ઘી એડ કરવાનું નહીં. તો હવે ઘીને એકદમ મિક્સ કરી લઈએ લોટમાં. સાથે લોટને આવી રીતે ઘસીને મિક્સ કરી લઈએ. તો હવે થોડું થોડું પાણી એડ કરતા જઈએ. આપણે સમોસાનો લોટ બાંધી લઈએ. તો સમોસાનો લોટ ઢીલો હશે તો સમોસા એકદમ સારા નહીં બને. તો તમે જોઈ શકો છો, મેં આવી રીતે લોટ બાંધી લીધો છે. તમે આવી રીતે મસ્ત બાંધી શકો છો. લોટ તૈયાર થઈ ગયા પછી લોટને 10 થી 15 મિનિટ ઢાંકીને મૂકી દઈએ. હવે બજાર જેવા સમોસા ઘરે બનાવવા માટે હવે તેનો આપણે મસાલો તૈયાર કરી લઈએ. એ બાફેલા બટાકા લીધેલા છે. એકદમ સરસ બાફેલા છે. આપણે બટાકાને મેશ કરી લઈએ. દરેક બટાકા ભાગી દઈએ. હવે મસાલો બનાવવા માટે એક કડાઈમાં તેલ લીધું છે. તો ગરમ તેલમાં રાઈ એડ કરી લઈએ. જીરું એડ કરીશું. લીલા મરચાના ટુકડા એડ કરી લઈએ. તેને આ રીતે સાતળી લઈએ. 1 ચમચી હળદર એડ કરીએ. 2 ચમચી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો. હવે બાફેલા બટાકા એડ કરી લઈએ. મેં આવી રીતે ભાગીને મૂકી દીધા હતા. એકદમ નાની નાની સાઈઝમાં. હવે તેને બરાબર મિક્સ કરી લઈએ. તો આપણો મસાલો એકદમ રેડી થઈ ગયો છે, જે બજાર જેવા સમોસા બનાવવા માટે. ચાલો હવે આપણે સમોસા વણી લઈએ. બાફેલા લોટમાંથી મોટી પૂરી વણી લઈએ. મેં સમોસા માટે આ રીતની પૂરી વણી લીધી છે. તો પૂરીના 2 ભાગ કરી લઈએ. એની કિનારી ઉપર પાણી લગાવી લઈએ. આવી રીતે ફોલ્ડ કરી લઈએ. એકદમ નાની સાઈઝમાં બનાવવાના છે. આવી રીતે સમોસા કરી લેવાના છે. હવે આપણો મસાલો ભરી લઈએ. હવે આપણે કિનારીથી વાળી લઈએ. કિનારીએ થોડુંક પાણી લગાવું. બાજુથી સરખા ફિટ કરી લઈએ. એકદમ આવી રીતે. જો એકદમ સમોસા રેડી છે. મેં અહીંયા બધા સમોસા બનાવી લીધેલા છે. મેં એકદમ નાની નાની સાઈઝમાં બનાવેલા છે. હવે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરી લઈએ. તેલ ગરમ થયા પછી આપણે સમોસા એડ કરી લઈએ. પહેલા આપણે તેલ ચેક કરીશું. બરાબર ગરમ થયા પછી બધા સમોસા એડ કરી લઈએ.
સમોસાને 10 થી 15 મિનિટ માટે રહેવા દઈએ અને હવે અવળા હાથે ફેરવતા જઈએ. જો એકદમ સરસ બની ગયા છે અને એક હવે જારામાં લઈ લઈએ. એકદમ બજાર જેવા સમોસા તૈયાર થઈ ગયા છે. ચાલો ગરમ ગરમ સર્વ કરી લઈએ. તમે આવી રીતે એકવાર જરૂર બનાવજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો. એકવાર જરૂર બનાવજો, બહુ ટેસ્ટી લાગે છે. તો ચાલો મળીએ એક નવી રેસીપી સાથે.